હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? નર્મદે હર બધાને મજામાં ને? બસ જો વાગી ગયા છે સવારના 7:30 અને ભાઈ દેવે મહાદેવ. અને જો આજ તો ભાઈ મહાદેવે અને આજ તો ભાઈના નાસ્તામાં શું છે તમને બતાવી દઉં, કેમ કે સવારે વહેલા 4 વાગે કરી લીધો હોય બહુ નહીતર બતાવતી કે જો મકાઈ બનાવી દીધી છે. ઘી મૂકી અને હે ને ફ્રાય કરી દઉં મૂકવા જવાનું એટલે ચાલો. ને એના પપ્પા તો જાય છે મસ્તભાઈને મૂકવાના, બેન ગયા છે ઉપર સાફ સફાઈ કરવા, મહાદેવ ગયો હે વંશ. મારા બાબો છો માળા કરવા બેસી ગયો છે. હા ભાઈ, માળા કરો. નહીં ભાઈ, હરખા મહાદેવ કરો બધાને. હા બેટા, શું લેવો પછી? જય મહાદેવ ને નર્મદે હર. જમા. હા બેટા, હા આલુ લેતા આવજો ફ્રૂટમાં. સારું ચાલો. હારે ખારે કોઈ તો લેતા આવજો ફ્રૂટ. કંઈક એકાદું ડ્રેગન બેગન લેતા આવજો ને જ્યુસ પીવા. હા હોય. જો ભાઈ જાય સ્કૂલે, પપ્પા મૂકવા જાય છે. પાયલ કે બોલે મસ્ત. મહાદેવ સીતારામ. મારા ગાંડી ગયો ને ગાંડો. એ ગાંડા કીટી જો 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 એને ખબર હોય ને નામ કીટી હે એમ. પૂંછડી જો ટકા. એ ગાંડા કીટું. શું કરસ હે કીટી? કીટી શું એવી એને ખબર પડે ને કે મારું નામ જ કીટી છે અને આમ એવું જોઈશે ને એને ખબર પડે મારો વિડીયો ઉતારે બધી જ ખબર. ગાંડાને એ ગાંડા, એ ગાંડા, એ ગાંડા. કીટી ભાઈ અમારે ન હોય મને ગમે નહીં. રખડેલો થઈ ગયો હમણાંથી, આખો વયો જાય. બોલતી હોય અસર, ચકલા બોલતા હોય, ચી ચી કરતા હોય. સારું ચાલો. કેટલે પહોંચ્યું બેન? બેન નો સાંભળે. અમારે નાવાનું બાકી. પેલા લીંબુવાળું પાણી પી લઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પોણા 12 થઈ ગયા છે અને મારે કોલેજ જવાનો ટાઈમે થઈ ગયો છે, પણ હજી રોટલી બાકી છે. યસ, હા તો શું લાગી? તો મારે 12 વાગે જવાનું છે આજે. વહેલા જગ્યા રાખો. દાળમાં સીટીવું પડે, દાળ નથી થઈ. શરમ જેવો છાંટો નથી આ છોકરી, શરમ જેવો છાંટો. રોટલી કરે એમાં શું કરવાનું કરે? સંભારો. કાં મારે ક્યાં સંભારો ખાવો છે? તો હું આ ટેબલ લેતી આવું મારું, એટલે પછી હું જમી લઉં, રોટલી થાય એટલે પછી જાય ફટાફટ. લાસ્ટ લેક્ચરમાં સેમિનાર લાસ્ટ લેક્ચર કાંઈ સેમિનાર હોય એટલે ગમે તે કાંઈક શીખવા છે, કોઈક મોટિવેશનલ સ્પીકર આવશે ને એવી રીતે. અમારે એક દિવસ સેમિનાર હોય આખું અઠવાડિયામાં, એક લેક્ચર એક દિવસ હોય. અને અત્યારે તો હા ફ્રી છે. અને થર્સડેના એક ફ્રી લેક્ચર હોય છેલ્લે એક જ. તો પછી અમે લોકો શું કરે, અમે ઘરે આવતા રહીએ, કેમ કે લાસ્ટ પીરિયડમાં જ સેમિનાર ઓલા ફ્રી લેક્ચર. તો પછી અમે કહી
પપ્પાને કે તમે અમને તેડી જાઓ કેમ કે અહીંયા એકલું બે શું કર્યું ફ્રી લેક્ચર મેં કહેતા ઘરે આવીને ભૂઈ ન જોઈ શાંતિ જમવામાં છે ભાત ટીંડોરાનો સંભારો છાશ ને રોટલી કેમ છો મનસભાઈ આવતા રહ્યા સ્કૂલેથી ને? શું કરો આમ થોડા ખામાં બેહો કંઈક દેખાય શું કરો અનબોક્સિંગ મને શું ખબર હા વોટર બોટલ નથી દીદીનું પાઉચ આવી ખોલીને બતાવતો ચીપલો કે બતાવો સરખું વ્યવસ્થિત દીદીનું આવી ગયું પાઉચ એમ ને સારું ચાલો શું જેમાં મનસભાઈ શું જેમાં તમે શેની દાળ દૂધી ચણાની હતી શિવાન એ સાચું બોલ શેની કહેવાય ને યાદ કઈ કીધું તું કાલે હા મગની છડી દાળ હરકું દેખાડ આપ હેલો ગાઈસ વાગી ગયા છે સાંજના 7 અને તને પપ્પા દીવા કર્યા આ તો માતાજી રાજી થઈ ગયા પપ્પા મહાદેવ આ તમે કર્યા દીવા કેટલા ટાઈમે પહેલી વાર કર્યા છે માતાજીએ મહાદેવે જ કરતા જ હોય સવારે કરો સાંજે ને જ કોઈથી કરતા એમ હા એટલે ને આજે પપ્પાએ કર્યા છો માતાજીને દીવા નહીં હાલો બધાને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ હા જો તો ડેડી દીવા કર્યા મહાદેવે જી એવા કરી લીધા દીવા હવે અમને મહાદેવી કરી લીધા આજ અને વંશભાઈ જો કા ભાઈ કેમ છે શું કરો હો હે શેનું હિન્દીનું હોમવર્ક હે હા બાબો હોમવર્ક કરે છે બેન રસોઈ કરે શું બનાવો છો બેન હા બેન શું ફ્રેન્કી ચાલો બેન જો ફ્રેન્કી બનાવે છે શું શું નાખ્યું આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ કેપ્સિકમ ટમેટા ડુંગળી બટેકા કોચ બધું એ પછી થોડીક રેસીપી દેજો આજ દેશો આ તો બેન રસોઈ બનાવે આ તો બેન કેટલી રસોઈ બનાવશે ગાંઠિયાનું શાક કરશે ભાખરી કરશે હા પપ્પા બોલાવે હું શાકમાં વઘાર દઈશ ભાખરી કરી દઈશ કહું ખાલી જો આમાં ટમ ચાલુ છે વરસાદ હા કબુ હા બનાવી દો એને પપ્પાને ભૂખ લાગી પહેલાં બનાવી દે મને એમ તમને બનાવી દઉં ચાલો એને પપ્પાને ગાંઠિયાનું શાક ને ભાખરી છોકરો ફ્રેન્કી મેં જમી લીધું મેં 6 વાગે મને આજ નથી ભૂખ બહુ એટલે બધી થાય છે રિયલ કેમેરા સાફ નહીં કર્યો અસલ સાફ જ છે શું કહો બેન મારી ફેવરિટ વસ્તુ બકવાસ છે આ કોને કોને ભાવે કમેન્ટમાં કરીને કહેજો ખોલ તો આ છે તૂટી ફૂટી મને તો બહુ જ ભાવે બબુ કેક કરવાનું કહેતી હતી હવે ક્યારે હતી સાચી જો બબુ તાર કેક તો ખવાય હો ઉપવાસમાં એક ટાણામાં કેમ કે એમાં મીઠું મીઠું કે તૂટી ફૂટી હે
એમાં જોઈશું હું ડબક ડોયા કરી નાખી એટલે દીદી નહીં રહે શું કેકમાં એટાણામાં થઈ જાય ને હું એમાં ડબક ડોયા કરીશ ને ચાલો ફૂટી ફૂટી કોને ભાવ કમેન્ટ કરીને કહેજો કડક થઈ ગઈ મન તો પપ્પા પેલા એમ નાનો હતો ને ત્યારે બજરંગ પાણી હેઠે બેન વાત કર ને તાર મોટું દેખાત માં કેમેરો કે ઊંચો ન કરે અમારે હે ને પપ્પા જતા ને હું જતો ને એ તમે નાવા જતા મીઠા માવા લઈ દે હું મોટો થઈ ગયો ને મોટો થઈ ગયો ને ચાલો હવે શાક ભાખરી કરી દઉં ને પપ્પાને હજુ જી કરો મારા સારું ચાલો બાય વાંસ ફ્રેન્કી તૈયાર જો બેને ફ્રેન્કી બનાવી નાખી છે અને હું તો હુઈ ગઈ હતી મને કે ખા મને ખાવી નહોતી તોય જો આ રોટલી વેચી હતી ને વેજીટેબલ નાખી રેસીપી ચલો બે ગયો જમી લીધું કેવી મજા આવી વર્ષે વાર દીધો શું ખાધું તીખું હા વારે વાહ માખણ ખાધું ને માખણ તો ખાવું જ જોઈએ એ છે બહારથી લેવું પડે શું કામ કે માખણ બધાને ભાવે એટલે માખણ ખાય સારું માખણ તો સારું શું કરો કઈ રીતે બનાવો છો આ મેં મસાલો જેમાં તેલ સેજ પછી એના અંદર સેજ હિંગ પછી આ બધું જે ચોપ કર્યું એ નાખી દેવાનું પછી એમાં જિંજર ગાર્લિક પેસ્ટ રેડ ચીલી પાવડર હળદી પછી ધાણા જીરું પછી હાથ આખો રાખતા રહો મેગી મસાલો અને આમાં રોટલી શું લગાવ્યું આમાં જો એક તંદૂરી મેયો પછી સિમ્પલ મેયો પછી ચીલી ઓઇલ અને સેજ જ હાવ તીખું સોયા સોસ છે ભાઈ રાખીને પછી શેકી નાખવાની એમ ને છે સારું ભાખરી વેધી એક રાખી ને કોનું કીધી હતી એ દઈ દીધી દઈ દીધી સારું જો ચલો બેન જો મેં બનાવે આ હું નાખ્યું લબાલબ ચીઝ છે જો ચીઝ નાખે મારા બેટા તારા મેં લઈ દીધું મને બહુ નહોતું ખાવું જ એ પડી હવે ખાઈશ હા અડધી ખાઈશ પપ્પા ન ખાયો સારું જો બેન ફ્રેન્કી બનાવે ને હું ચાખીને તમને રિવ્યૂ આપું કેક બની છે ચાલો બેને બનાવી દીધું મસ્ત રાજેન્દ્ર ચાખવી હે એવું હે સારું ચાલો તો બેને બનાવી છે મસ્ત બનાવી છે સરસ આ મારું સ્ટોર રૂમ છે જો I love cheese. ડબ્બા બધા રાખું I love cheese. શું આઈ લવ ચીઝ એમ ચીઝ બહુ ભાવે હેલો ગાઈસ તમને અમારા વિડિયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય રાધે રાધે જય ખોડિયાર.